જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, યમુનાજીની આંગળી પકડીને શ્રીજીને મળી શકાય, પણ જેમ મોટા કરોડપતિને ત્યાં પ્રસંગ હોય અને આપણે સંબંધ હોય, તેથી તેઓ તો પ્રેમ ભાવ મૈત્રી સમજીને કે સગપણ કે આદર હોય તો બોલાવે આપણને, પણ આપણે જઈએ નહીં. કારણ કે પેલું તો જવા માટે આપણી પાસે મર્સિડીઝ કે BMW કાર નથી, ત્યાં ટેક્સી લઈને ન જવાય. બીજું, એટલા મોંઘા ડિઝાઇનર આપણી પાસે વસ્ત્રો નથી. ત્રીજું, હીરા મોતી સોનાના દાગીનાઓ નથી. અને એ બધાય કરતાં આપણી સાથે ચાલનાર આપણને કંપની આપવા માટે કોઈ જોઈએ ને, તો કોઈ નથી. હવે આપણે એટલા મોટા ઘરે જઈ અને એટલા બધા લોકોમાં આપણે બાઘા મારીએ તો કેવા લાગીએ? એના કરતાં જઈએ જ નહીં. આપણે શ્રીજીને મળવું છે ને, શ્રીજીને જવા માટે પણ આપણી તાકાતે નથી અને લાયકાત તો કોને ખબર કર્મોની હોય કે નહીં. આપણે શ્રીજીને મળવું છે, કાનાના દર્શન કરવા છે. તેથી અમે વૈષ્ણવો શ્રીનાથજી કરતાં યમુનાજીને વધુ ચાહીએ, કારણ કે યમુના એક નારી શક્તિના રૂપમાં અમે એમને ચાહીએ છીએ. તેથી એ દયાળુ છે, કૃપા નિધાન છે, અમૃતમયી છે. તેથી સ્ત્રી સ્ત્રીની ભાવનાને ભક્તિને સમજે તેમ યમુનાજી આપણી ભાવનાને સમજીએ અને આપણી આંગળી પકડીને જરૂર લઈ જાય. પણ ક્યારે લઈ જાય? યમુના સાથે પણ પાછી ઓળખાણ હોવી જોઈએ ને. યમુના જેવું આપણને વહેતા આવડવું જોઈએ અને વહેતા વહેતા સહેતા પણ આવડવું જોઈએ. યમુના વહી રહી છે, વહી રહી છે, કદી સ્થિર નથી. આજે યુગો યુગોથી યમુના વહી રહી છે અને યમુનાએ સહેતા શીખવી દીધું છે. સહેતા આવડવું જોઈએ, સહન કરતા આવડવું જોઈએ. અનેક રાક્ષસો યમુનાને કિનારે આવ્યા, કૃષ્ણે માર્યા. યમુના જલમાં રાક્ષસોના હાડ માંસ રક્તથી કિનારો ભરાઈ ગયો, પણ યમુનાએ તુરંત સાફ કરી નાખ્યું. યમુના સ્વભાવ પ્રમાણે વહેવા લાગી. યમુનાએ ખૂબ દુઃખ જોયા છે. યમુનાએ કૃષ્ણ પ્રાપ્તિ માટે ખૂબ સહ્યું છે. યમુના સદાય એના તરંગરૂપી હસ્ત ફેલાવીને કૃષ્ણને શ્રીજીને આલિંગન દેવા તડપતી રહી છે. જુઓ, આ ચિત્ર નથી, આ દર્શન છે. આવો પ્રાર્થના કરીએ. હે યમુનાજી, શુકમયુર હંસ તારા નીર પીએ પ્રેમે, શુકમયુર હંસ તારા નીર પીએ પ્રેમે, ગોકુળ વન રાવણ ઝૂલે પ્રેમને હિલોળે, તારા તરંગ મહી મુજને સમાવ, હે યમુના મુને લઈ જાજે શ્રીજીની પાસ. નહીં જાણું તારા શ્રીજીનું ધામ, હે યમુના મુને લઈ જાજે શ્રીજીની પાસ. યમુનાષ્ટક પર મારા વચનામૃત 4 થી 5 દિવસ હોય, પણ મને દિવસો અને કલાકો ઓછા પડે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 16 ગ્રંથના વચનામૃતમાં હું વધુ સમય યમુનાષ્ટકના વચનામૃત માટે લઉં. જ્યારે જ્યારે મેં યમુનાષ્ટક પર વચનામૃત કહ્યા છે, ત્યારે સ્વપ્નમાં મને પાણી 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 દેખાયા છે અને મેં જલના દર્શન કર્યા છે. પાણી દેખાય તો આપણે તો અપશુકન માનીએ, આપણે એમ માનીએ કે પિતૃ દેખાણા. આપણે સર્પ કે નાગ સ્વપ્નમાં આવે તો આપણે કહીએ આપણને કંઈક દોષ હોવો જોઈએ. ના ના, કદી આવો વહેમ નહીં રાખતા. યમુનાના દર્શન છે. જો પાણી દેખાય તો યમુનાના દર્શન છે, પાણી ઢોળાય તો પણ યમુનાના દર્શન છે, દૂધ ઉભરાય તો કાનાના દર્શન છે. કાનાએ પણ દૂધની ગોળી ફોડી, છાસની ગોળી ફોડી છે. કોઈ વહેમ કરવો નહીં, બધે સુકન જ છે. ઓલવેઝ પોઝિટિવમાં રમીશું તો આપણને પણ પોઝિટિવ ઉર્જા જ રહેશે. તેથી કદી જ વહેમ કરવો નહીં. પણ એક વાત ચોક્કસ છે, કૃષ્ણને મળવું હોય, શ્રીનાથજીને મળવું હોય, શ્રીજી બાવાને, તો 2 વાત આવડવી જોઈએ: વહેતું રહેવું ને સહેતું રહેવું. સહેતા સહેતા પણ વહેવાનું બંધ ન કરવું.
અમે સહેવું તો પડશે જ કર્મ અનુસાર, તો વહેવું શા માટે બંધ કરીએ? સત્કાર્ય, સદવિચાર, સદવાંચન, સદ વ્યક્તિનો સત્સંગ, આમાં વહેતા રહેવું બસ.